નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે આપની સૌથી પ્રિય ચેનલમાં। નાનપણથી સાથે ઉછરેલા ભાઈ અને બહેન એક મેકના જીવ હોય છે। ભાઈ અને બહેનનો પ્રેમ બધાથી અલગ પ્રકારનો પ્રેમ છે। મા બાપ જેવો પ્રેમ કરનારો, લાગણી કરનારો, દરેક બધી જ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરનારો પ્રેમ, મિત્ર સાથેની મસ્તીનો પ્રેમ, વડીલોની જેમ સલાહ સૂચન આપનારો પ્રેમ, આ બધાનો સમન્વય એટલે ભાઈ બહેનનો પ્રેમ। ભાઈ અને બહેનને વ્યાખ્યા આપવી ખૂબ જ મુશ્કેલ છે। સ્વાર્થ વગરનો પ્રેમ એટલે ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ। બાળપણથી શરૂ થતો પ્રેમ, આ પ્રેમનો કોઈ અંત જ નથી। ત્યારે લગ્નના મંડપમાં ઉભેલી બહેન માટે એક ભાઈએ પત્ર સ્વરૂપે લાગણી વ્યક્ત કરી હતી। ભાઈએ બહેન માટે લખ્યું હતું, મારી વહાલી બહેના, આજે તારા લગ્નની આ શુભ ઘડી આખરે આવી જ ગઈ। મમ્મી પપ્પાના પ્રેમના બરાબરના સહભાગી આપણે બંને આજથી માત્ર દૈહિક રીતે છૂટા પડીશું, પરંતુ સંસાર અને સમાજની આ દીકરી વિદાયની વ્યવસ્થા આપણને ક્યારેય અલગ નહીં કરી શકે। તારા લગ્ન છે, પરંતુ એક ભાઈનો તેની બહેન પ્રત્યેનો હૃદયમાં હિલોળો લેતા અથાગ પ્રેમ સાગરનું સુમધુર સંગીત છે। હું આજે માત્ર ને માત્ર તને સંબોધી રહ્યો છું તો એનું કારણ એ પણ છે કે મારી વહાલી બહેના, આજથી તું જીજાજીની અમાનત બનવા જઈ રહી છે, પણ તારા સ્નેહનો હકદાર તો હું જ રહેવાનો। નાનપણમાં આપણી વચ્ચે થયેલા એ મીઠા લડાઈ ઝઘડા તને યાદ છે? જ્યારે પપ્પા આપણા માટે કોઈ વસ્તુ લાવતા ત્યારે હું કેવો તેના પર અધિકાર જમાવી લેતો, અને જ્યારે મમ્મી પપ્પા મને બોલતા ત્યારે તું કેવી મારા પક્ષમાં મારી સાથીદાર બની જતી। મારી વહાલી બહેના, કદાચ તું એ પ્રસંગ ભૂલી ગઈ હોઈશ, પણ મને આજ દિન સુધી એ પ્રસંગ યાદ છે। આજે તારા લગ્ન પ્રસંગે ઉપસ્થિત હજારો લોકોની ભીડમાં હું એનો ઉલ્લેખ કરવા માંગુ છું, જેથી સૌને એ વાતની પ્રતીતિ થાય કે એક બહેન માટે એનો ભાઈ જ એની સૌથી વહાલી વ્યક્તિ હોય છે। તને યાદ છે જ્યારે તું ત્રીજા ધોરણમાં ભણતી અને હું પહેલા ધોરણમાં? આપણે એ શાળામાં ભણતા હતા ત્યાં બાળકોને રાજી કરવા વહેંચાતી ચોકલેટ, બિસ્કિટ વગેરે જેવી વસ્તુઓ જે તારા ભાગની હતી, એક પણ તું ખાધા વિના કંપાસમાં સાચવીને મારા માટે ઘેર લઈ આવતી। મમ્મી પપ્પા તને એ ખાઈ જવા માટે આગ્રહ કરતા, તેમ છતાં તું મારા માટે વસ્તુ સાચવીને લાવતી। જ્યારે તું નાની હતી ત્યારે જયા પાર્વતી અને મોળાકત જેવા વ્રત રહેતી। પપ્પા તારા ઉપવાસમાં જમી શકાય એવા ફળો તારા માટે લાવતા। મમ્મી પણ તારા માટે જાત જાતની ઉપવાસમાં જમી શકાય તેવી વાનગીઓ બનાવતી। તારા ભાગની, તારા માટેની એ વાનગીઓ અને ફળમાંથી પણ સૌથી પહેલા તું મને ખાવાનું આપી દેતી। અને હજી મને એ પ્રસંગ યાદ છે કે જ્યારે આપણે બંને શાળાએથી ઘેર આવતા અને આપણા મહોલ્લામાં રમવા માટે સૌ ભેગા થતા, એમાં રાજા કોણ બને રાજા એ રમતમાં તું મને જ રાજા બનાવવાની બધા બાળકો વચ્ચે હંમેશા તરફદારી કરતી। રમતમાં મને રાજા બનાવી ખુદ તું સિંહાસન બની જતી। તારા ખોળાને મારી રાજગાદી બનાવી હોંશે હોંશે તારા ખોળામાં બેસાડતી। આ બધા પ્રસંગો એ કહેવા માટે પર્યાપ્ત છે કે એક બહેન માટે એનો ભાઈ જ એના માટે વહાલનો દરિયો નહીં પણ એક મહાસાગર હોય છે। ડગલે ને પગલે તને ગમતી વસ્તુઓ તું મારા માટે ત્યાગ કરી દેતી। તું હંમેશા વિચારતી કે આ વસ્તુ મારા ભૈલાને આપી દઉં। નાનપણના એ બધા નાના ત્યાગોમાંથી આજે તું એવડી મોટી અને સમજદાર થઈ ગઈ કે આપણા ઘરનો પણ ત્યાગ કરી રહી છે। તારી વિદાય વખતે રડીને મારા ખારા આંસુથી હું તારા ભાવિ જીવનને મલિન નહીં કરું, પણ એમ ન સમજતી કે હું રડતો નથી, હું રડી રહ્યો છું અંતરથી, માત્ર એ વિચારે કે મારી વાલી બેનડી આજે એના પ્રિય ભાઈને છોડીને જઈ રહી છે સાસરીએ। આજ દિન સુધી
આપણે અલગ રહ્યા નથી અને આમ અચાનક તારાથી છૂટા પડવાનું થઈ રહ્યું છે, જે મારું મન માનવા તૈયાર જ થતું નથી. બેના, આ તો સદીઓથી ચાલી આવતી એક રસમ છે. દીકરી સાસરીએ જાય એ આપણે નિભાવી રહ્યા છીએ, પણ આજે હક અને હઠપૂર્વક તારી પાસે એક વસ્તુ માંગુ છું. બોલ, આપીશ ને? મારી માંગણી છે કે તારા ભૈલાને તું કદી ભૂલી ન જતી. ભગવાન પાસે આજે હું મારા માટે કશું નથી માંગતો, પણ ભગવાનને મારી એક દુઆ કબૂલ કરવા વિનંતી કરી રહ્યો છું. અને અંતે વાલી બેના, તારા માટે મારા અંતરના ઉદ્ગાર છે. દુઃખથી તું દૂર રહે સદાને માટે, સુખની સરિતા વહે તારા માટે, અજવાળું સદા રહે તારા લલાટે, પ્રભુ પણ સાથ આપે જીવનની વાટે. આભાર.